सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। शरणागति दीनार्थ परित्राण परायणे सर्वशाति हरि देवी नारायणी नमोस्तुते। नमस्कार भाईओ बहनों अने वडीलो, आध्यात्मनी दुनियामां आप सर्वेनुं खूब खूब स्वागत है। मित्रों, આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિની અને ગુડી પડવાની બધા સનાતની પ્રેમી ભક્તોને ખૂબ ખૂબ શુભકામના। ચૈત્ર સુદ એકમ એટલે નવ વર્ષનો પ્રથમ દિવસ અને પ્રભુ શ્રી રામ 14 વર્ષનો વનવાસ ભોગવી અને લંકાપતિ રાવણનો વધ કરી અને જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસે ચૈત્ર સુદ એકમ હતી અને અયોધ્યા નગરીના લોકોએ ઘેર ઘેર ગુડી એટલે કે તોરણ ઊભા કરી અને રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો અને તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે। સામાન્ય રીતે હિન્દુઓ કોઈ પણ નવી બાબતનો પ્રારંભ શુભ દિવસે જ કરવાનું પસંદ કરે છે અને એ દ્રષ્ટિએ વર્ષના કેટલાક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે 3.5 મુહૂર્ત જાણીતા છે। ગુડી પડવાનો દિવસ આ 3.5 મુહૂર્ત પૈકીનો એક છે। જેમ કે નવા ઘરમાં રહેવા જવું, કિંમતી વસ્તુઓની ખરીદી કરવી વગેરે બાબતો માટે આપણે હંમેશા શુભ દિવસ પસંદ કરતા હોઈએ છીએ। મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં સુંદર રંગોળી સજાવવામાં આવે છે અને ગામડામાં ગાયના છાણથી લીપી અને એના પર રંગોળી બનાવી અને એ જગ્યા પર ગુડી ઊભી કરવામાં આવે છે। એક લાકડી લઈ એના પર કલશ રાખી એને એક ચૂંદડી ઓઢાડી અને એને ફૂલના હાર પહેરાવી અબીલ ગુલાલ અને કંકુથી સ્વાગત કરવા માટે અને રાખવામાં આવે છે। આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીક રૂપ ગણવામાં આવે છે। ઘરના પ્રવેશ દ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે। નવા વર્ષના પંચાંગની પૂજા પણ કરવામાં આવે છે। આ દિવસની શરૂઆત કડવા લીમડાના પાન ખાવાની એક પ્રથા છે। કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે અને તેમના કુમળા પાન લઈ અને તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાખી તેને વાટી અને ગોળી બનાવવામાં આવે છે। આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે, તો એના માટે આ પ્રથા જે છે એ શરૂ કરવામાં આવી હશે। આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે। ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે અને હળદી, કંકુ, ચોખા ચડાવી પછી જ ગુડીને ઉતારવામાં આવે છે અને આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે। મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિના 9 દિવસનું ખૂબ જ મહત્વ છે। આ દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આ 9 સ્વરૂપો છે: પ્રથમ શૈલપુત્રી, બીજી બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાલરાત્રિ, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રીની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પ્રતિપદા 2024માં 8 એપ્રિલના દિવસે રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ અને 9 એપ્રિલના દિવસે રાત્રે 8:30 વાગે સમાપ્ત થશે અને તેથી ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલથી શરૂ થાય અને 17મી એપ્રિલના સમાપ્ત થશે। પૌરાણિક માન્યતાઓ અનુસાર 9 દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે। આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે 9 દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે। નવરાત્રિના પહેલા દિવસથી જ કળશ સ્થાપનામાં સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે। 4 નવરાત્રિમાંથી આ ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ સાધના સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગણાય છે, તેમજ આધ્યાત્મિક ઉર્જા વધારવા, નવદુર્ગાના ઉપાસના કરવા માટે તેમજ મંત્ર તંત્રના પ્રયોગ અને પૂજાપાઠ માટે પણ આ ચૈત્ર નવરાત્રિ ખૂબ જ મહત્વની ગણાય છે। નવરાત્રિના પ્રથમ દિવસથી નવું સંવત્સર શરૂ થાય છે, જે શાલિવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કાર્તક સુદ એકમથી શરૂ થાય છે। નવરાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે। યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે।
નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ઘણા ફાયદાઓ પણ થાય છે. ધાર્મિક લાભ એટલે કે દેવીની પૂજા અને ઉપવાસથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભક્તોના નકારાત્મક વિચારો દૂર થાય છે. અનિષ્ટ સામે લડવાની હિંમત વધે છે. નવરાત્રિ ઋતુ પરિવર્તનના સમય આવે છે. ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઈ જાય છે. તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બીમારીઓ થવાની સંભાવના ખૂબ વધી જાય છે, જેના કારણે નવરાત્રિમાં વ્રત રાખવાની પરંપરા છે, જેથી ખાનપાનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી થાય નહીં. આ દિવસોમાં ફળાહાર કરવાનું મહત્વ છે. ફળના રસનું સેવન કરવામાં આવે છે, જે આપણા શરીર માટે લાભદાયી રહે છે. વર્ષની 4 નવરાત્રિઓ ઋતુ પરિવર્તનના સમયે આવે છે. મિત્રો, આ એક બહુ જ મહત્વપૂર્ણ વાત છે કે હંમેશા આપણે ખબર છે કે 4 નવરાત્રિઓ આવે છે અને આ 4 નવરાત્રિઓ છે એ ઋતુ પરિવર્તનનો સમય દર્શાવે છે. ચૈત્ર માસની નવરાત્રિના સમયે શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળો શરૂ થાય છે. અષાઢ મહિનાની નવરાત્રિના દિવસોમાં ઉનાળો પૂરો થાય છે અને વરસાદ શરૂ થાય છે. આસો મહિનાની નવરાત્રિ વરસાદના અંતે અને શિયાળાની શરૂઆતમાં આવે છે અને મહા મહિનાની નવરાત્રિ શિયાળાની ઋતુ પૂરી થાય છે અને વસંત ઋતુની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રિ દેવી માતાની પૂજાનું મહાપર્વ છે. આ દિવસોમાં દેવી પૂજા સાથે દાન પુણ્ય પણ કરવું જોઈએ અને જરૂરિયાતવાળા લોકોને ભોજન અને ધનનું દાન કરવું જોઈએ. નવરાત્રિમાં વ્રત કરનારે લોકોને કેળા, કેરી, પપૈયા વગેરે ફળોનું દાન પણ કરવું જોઈએ. રામ નામનો પણ જપ કરી શકાય છે અને રામાયણનું અનુષ્ઠાન પણ કરી શકાય છે. નાની કન્યાઓને દાન કરવું જોઈએ અને વિધિ વિધાનની સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો પણ પુણ્યકારક છે. નવરાત્રિ વર્ષમાં 4 વખત આવે છે. 2 નવરાત્રિ ગુપ્ત રહે છે અને 2 દૃશ્યમાન હોય છે. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ માટે સાધના કરવામાં આવે છે. આ પ્રથાઓ મંત્રતંત્ર સાથે જોડાયેલા લોકો કરે છે અને ગુપ્ત નવરાત્રિ મહા અને અષાઢ મહિનામાં આવે છે. બીજી 2 નવરાત્રિઓ આસો અને ચૈત્ર મહિનામાં આવે છે અને આ 2 નવરાત્રિ દરમિયાન બધા સામાન્ય ભક્તો ઉપવાસ કરે છે અને માતાની પૂજા કરી અને માતાને પ્રસન્ન કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મિત્રો, જે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસ છે એ નવું સંવત્સર શરૂ થાય છે અને એને શાલિવાહન શક તરીકે ઓળખવામાં આવે છે. શાલિવાહન શક સંવત તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે. નવરાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે. કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ સંતાપ દૂર કરવા પ્રાર્થના કરવામાં આવે છે અને માતાજીના આશીર્વાદથી ઉન્નતિ સદગતિ પ્રાપ્ત કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે માતાને આપણે પ્રસન્ન કરીએ, માતાજીની ભક્તિ પણ પ્રાપ્ત થાય એના માટે દરેક ભક્તોને ખૂબ શુભકામનાઓ સાથે મળીએ કાલે કોઈક નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, ભારત માતાની જય.